ઓકે, તો મિત્રો આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે ભાખરીનો બનાવવાની પ્રોસેસ બતાવશું, તો ચાલુ કરીએ. આપણે પહેલાં આપણે આ ગળણી હોય ને એટલો થોડોક લોટ લેવાનો. આપણે કોઈને પૂછવાનું નથી, આ વિડીયો જોઈને જ ભાખરી બનાવતા શીખવાનું છે, બરાબર. આમાં કેટલી ભાખરી થઈ જાય? માપની 3 લેવી જોઈએ. થોડોક લોટ લેવો તો હાલો, એટલો લોટ લઈ લીધો. હવે આપણે થોડુંક મીઠું નાખવાનું. પછી ગણીને 3 પાવડા તેલ નાખવાનું. 1 2 3 જરાક નાખી દો એટલે થોડુંક સોફ્ટ રહે. હવે પાણીનો ગ્લાસ હારે લઈને બેસવાનું. નહીં, પહેલાં છે ને થોડુંક આ તેલના ગોલા ઝીણી ગોળી વળે ને એટલે પહેલાં એ આમ કરી નાખવાનું, પછી પાણી નાખવાનું. સ્ટોપ કરી દઉં. કર્યું? ઓકે, હવે આપણે છે ને પાણી ધીમે ધીમે નાખવાનું છે, તરત બધું નથી નાખી દેવાનું. પેલા લોટ બધો ભેગો થતો જાય એ પ્રમાણે નાખવાનું. લોટ બાંધવામાં પાણી વધારે ન પડી જાય એનું થોડુંક ધ્યાન રાખવું પડશે. આપણે ધીમે ધીમે પાણી નાખવાનું. જ્યાં સુધી આવી રીતે આમ થોડુંક વધારે મસળવો પડશે લોટ. આવી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસળા કરવાનું. પછી પીંડા વાળી દેવાના. આમ જ કરવું પડશે. આપણે ભાખરીનો લોટનો પીંડો થઈ ગયો તૈયાર. આપણા ભાખરીના પીંડા તૈયાર થઈ ગયા છે. હવે હું સીધી ભાખરી બનાવીને તમને બતાવું, બરાબર. તો મિત્રો, આપણો લોટનો પીંડો તૈયાર થઈ ગયો છે. હવે એટલે આપણે ભાખરી વણી નાખી છે ગયા વખતેની જેમ, એટલે એટલો વિડીયો ઓછો ઉતરવો પડે. હવે ઓલી રોટલી શેકવાનું તો આપણે હારે જ રાખવાનું હો, તો જ આપણીથી ભાખરી હરખી થાય. પછી આમાંય પાછું શેડાઓમાંય ધ્યાન રાખવું પડે, બળી જાય. ધીમા ગેસે એને શેડાવવી પડે. પહેલાં ધીમો રાખવાનો, પછી આમ જોઈ લેવાનું હરખું શેકાઈ ગયું હોય ને આમ તો ફેરવી નાખવાની. નકર ધીમી કરવાની, નકર ફાસ્ટમાં તો બળી જાય, ફૂફાડા મારશે. પછી કહે કે ભાખરી હરખી એકવાડી નથી આ ભાઈએ. એટલે ધીમા ગેસે જ શેડવવાની. આમ ધીમે કરતું જવાનું.
ધીમો ફાસ્ટ ગેસ ચાલુ રાખવાનો. પછી આપણી ઘરવાળી હોય કે આપણી મમ્મી હોય ને તે ક્યારેક કહેવાનું, હવે તમે બેહો, આજ નથી, આજ હું બનાવી દઈ તમને. એટલે એ લોકોને એમ થાય કે વાહ, આને કઈ આવડી ગઈ ભાખરી. હવે આ બધા અખતરા આપણે છે ને ઘરે ન હોય ને તે કરવાનું હો, નકર પછી ઘરવાળા પાછા કોઈ છે ને કરવા નહીં દે. ભાઈ તું બધું બગાડતો, આ બધું બગાડી નાખ્યું ને, આમ કરી નાખ્યું ને, ઓલું કરી નાખ્યું ને, બધું આમ કરી નાખ્યું ને, એવું કર્યા કરશે. એટલે કોઈ ન હોય તો શીખી લેવાનું. એટલે કાંઈક બગડ્યું હોય તો આપણને કોઈ બોલવા વાળું ન હોય. પછી ધીરે ધીરે એકાદ 2-3 વાર કરો ને એટલે ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જાય. નકર આપણે પછી કોઈ બહુ બોલ કરે ને આપણને, તો પછી આપણને એ કામ કરવાની મજા ન આવે. એટલે આ બધું શીખવાનું છે ને કોઈ નવાથી જ કરવાનું. એટલે આપણને કોઈ કહે નહીં, એને કંઈક ચૂ હોય ને તો આપણને થોડુંક શીખી જવાય કે આમ નહીં, હવે બીજી વાર આ ભૂલ નહીં કરવાની. સમજ્યા? એ પાછું મગજમાં રાખજો. ભાખરીને શેકવાનો સમય થઈ ગયો છે. આમ શેકતા જાય ને આનથી એટલે ભાખરી ફૂલતી જાય તો ઓકે. આમ પોપડી બને. જો ફૂલે છે, જો 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 તો મિત્રો આવી જ રીતે બધા અવનવા વિડીયો, અમુક કોમેડી વિડીયો લાવતો રહીશ. મારા વિડીયોને લાઈક કરજો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું મોટો યુટ્યુબર બનો. થેન્ક યુ.